હેપી બર્થડે બેટા 100 વર્ષની તાન બધું મને કમના તારી પૂરી થાય ને ખૂબ સુખી થયો ને ખૂબ આગળ વધુ બેટા તું મારો આશીર્વાદ તાર હંમેશા તારા મમ્મી સર પર પૈસા તો બધા તેલ વાળા થયા એ તો કમા સુના નહીં પણ ભગવાન એટલી પ્રાર્થના કર કે એના ઘેર એક છોકરાનો જન્મ થાય. એ તો મારો દુઆ સત એ તો મારો જીવ બરત છે કાલ રાતે હું રડી ગયેલી હતો. હવે આવા શુભ અવસરે મમ્મી રડવા ના આવે. રડવાની એ દરેકની ઈચ્છા હોય. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વ્લોગમાં ગાઈઝ કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરવાની છે. મોર્નિંગ મમ્મી. જય માતાજી. મારી મમ્મી વહેલું ઉઠવાનું હોય. આજે તારી છોકરીની બર્થડે છે, વિશ કરવાની આવે. ગાઈસ હજી તો મમ્મી ઊંઘવા 3 વાગે ઊંઘેલી. કેટલા વાગે? 3 વાગે બહુ ગરમી લાગેલી. કેમ 3 વાગે મમ્મી? બાર પછી બાંધીને બેહી પછી પણ ગાઈસ મારા મમ્મી ને મારા પપ્પાને હું કહું છું કે અહીંયા તમે બહાર ઊંઘવાનું જો મમ્મી કેન્સલ શું છે? હા જો ગાઈસ કેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પણ પપ્પા અહીં ઊંઘવાની કેટલી મસ્ત જગ્યા છે તમારી. જગ્યા છે પણ મચ્છર બહુ ખાય છે. મચ્છર બહુ કેડી જાય એમ. ગુડ નાઇટ અગરબત્તી કઈ ગઈ આપણી તમે લાયા? બે મિલી. 2 મિલી તોય મેં નહીં પડતો. ચલો ગાઈસ મોર્નિંગ જીલુ. મોર્નિંગ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તમને ઊંઘ આવે કે નહીં આવતી? ના આવે. ગાઈસ હું પર રાત્રે 3 વાગે ઊંઘ્યો હતો કેમ કે એટલી બધી ગરમી ઉપર પણ લાગે છે. ગરમી હા પપ્પા ખરેખર રીતિકા હું કે લાગે ઊંઘ્યો તો બકા બહુ ગરમી લાગે છે. ગરમી અમારા ઉપર એટલા માટે લાગે છે કેમ કે આખા દિવસના પતરા તપીને રાત્રે ઠંડા થતા વાર લાગે છે. અને પતરા ક્યારે ઠંડા થાય ખબર? સવાર પડતા ઠંડા થાય છે. એટલે પછી બપોર શું કહેવાય 12 વાગે લગી ઊંઘ નહીં આવતી. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. સવારમાં હેલ્ધી ખોરાક ખાવાનો આવે કે આ ખાવાનું આવે? આનાથી તાકાત આવે? વાહ વાહ ભાઈ. જો ગાઈસ આજે મારી બેનની બર્થડે છે તો ફટાફટી આપણે વિશ કરી લઈએ છીએ કે એ તો કેમ કે ફોન તો લગાય મમ્મી લગાય પણ ઉઠી જ નહીં હજુ. ના એવું હોય ઉઠે બર્થડે દિવસ તો વહેલા ઉઠી જાય. આજે તો પપ્પાને આલુ લગાય કરશે ને. હા ચલો લગાય કરો ગાઈસ. પૂછ દે પૂરા હેપી બર્થડે કી. ચલો ગાઈસ હેપી બર્થડે પપ્પા કે. વિડિયો કોલ કરીને વિડિયો કોલ નહીં હતા અત્યારે તો ફોન તો લગાવ ખાલી. તમે ઊંધો ફોન પકડ્યો. પપ્પાએ ઊંધો ફોન પકડ્યો. વિડિયો કોલમાં જોશે ઊંધી દેખાત. હજુ પાડો નહીં ફોન. આ કેવી બર્થડે ગર્લ કહેવાય? હેપી બર્થડે કર. હા પેલો હેપી બર્થડે કર. પેલો ગુડ બોય ઉપાડશે. આ તો પેલા કંઈક વાગે છે કશું. ઉપાડ જલ્દી ફોન ઉપાડ. ફોન ઉપાડ. હેપી બર્થડે. જો જે ઉપાડતી નહીં તો ગાઈસ હજુ લગી અમારી બર્થડે ગર્લ ઊંઘી રહી છે એટલા માટે. બાકી અમે 3 ફોન મારે છે ત્યાં કોઈ ઉપાડતું નથી. પણ ડોન્ટ વરી અભી કલાક પછી અમે ઉઠાડીએ. શું કરો છો? પાણી પીઓ છો? ગાઈસ રીતિકા ક્યાં ગઈ છે? ચા પીવાને માંડીને રસોડામાં શું કરી છે સવારમાં? એટલે શું કરું છું? ચા નહીં પીવી 8 વાગે ગયા. તેવો કાલ તો મગે તેલા સવારમાં. ઓ પણ સવારમાં સેવ બનાવી દેવાની અત્યારે. બનાવી. શું વાત છે? મીકી છે બફાઈ જાય એટલે પછી આપણે ચાય પી લઈએ ને તમારે સેવું કાલ કીધી એટલે પછી એમ નહીં પણ આપણે શાંતિથી બનાવ્યું હોય તો મેં 10-11 વાગે તો નાસ્તો ના તમે થઈ. કીધેલું કાલે શું કીધેલું વહેલા બની આપજે કે એટલે હું જે કહું છું તું યાદ રાખું છું. યાદ તો રાખવું જ પડે. વાહ વાહ ભાઈ. તો પછી જો ચલો પહેલા સેવ ખાઈશું ને તો પછી ચા નહીં ભાવે. હું શું કરવું એમાંય પ્રોબ્લેમ. એવું નહીં જો આ પહેલા સેવ ખાઈ લઈશું ને ઘરી હા તો પછી આપણે હું જો દૂધ પીશ ને એ મોરું લાગશે. પણ પેલું દૂધ પી લેવાનું. પેલું દૂધ પીશ તો પછી સેવ નહીં ખવાય. ત્યાં હું શું કરું એમ એ તમારી પ્રોબ્લેમ છે. પછી નતું બનાવવાનું અત્યારે શું કાકા જેટલું કરું એટલું ઓછું છે નહીં. મેં કરું તો કરું ક્યાં હે કે ના. તો ફાઇનલ ગાઈસ હવે રીતિકા આવી ગઈ છે મસ્ત મજાની સેવો લઈને સવારમાં. ઓછું ઘી. કેમ વાવ જો વાવ કે છે હે આવ કેમ કહો છો મસ્ત મજાની મસ્ત મજાની જ ને ગાંડી. ખાવી નહીં ને એટલે બનાવડાવવાની મેં કીધું મેં ખાવી નહીં. એટલે 10 વાગે એમ મૂકું તો ખાવાનું મોડું બને તો વાંધો નહીં એમ એવું કહેવા માંગતો હતો બકા હું. એવું કેવા માંગતી ને તમને તો કોઈ ના પહોંચી વળે. હા સારું છે ને. જો ગાઈસ મસ્ત મજાની ઘી બહુ નાખ્યું લાગે છે. નહીં થોડું બધું નાખ્યું એ ડગલું નાખ્યું એ જ પણ જે પેલું ખાંડ છે ને હા એ વાગડી નહીં ને એટલા માટે બરાબર. કોણ ખાશે સેવો? તમે ખાશો? ઓકે ચાલો. મોરસ નાખી હા નાખી. હવે બધા લોકોને વહેંચણી થવા માંડી છે સેવોની. ધીમે સ્ટેપ બાય સ્ટેપ લઈ લો બધા. મારી કયા છે અમારી? તો ચાલો ફટાફટ ગાય સેવ ખાઈ લઈએ છીએ નાસ્તો કરી લઈએ છીએ તો મળીએ પછી. હેપી બર્થડે. બગા કેના ફોન 10 ફોન મારે મેં તને
હા બધાય ના બેઠેલા હંગાથી નિલેશને ફોન માર્યો, તને ફોન માર્યો. લે રુચિકા ફોન આપો. હેપી બર્થડે ટુ યુ. શું કરો મજા? હા ના એમ વહેલી વહેલી પૂરી થઈ જાય બધી ખુશીઓ. જે ખુશી મળવાની હોય વહેલી વહેલી મળી જાય એટલી પ્રાર્થના વાપરે. કેટલા 30 30 વહી ગયો. કેમ પપ્પાજી વહેલા તૈયાર થઈ ગયા? કે જવાનું છે? ના કઈ જવું નથી. તો પછી કેમ તૈયાર થઈ ગયા વહેલા? હા, નહીં લીધી. નહીં લીધી વહેલા? હા. આ દવાખાને જવાનું કહેતા હતા ને તમે? જવું છે દવાખાને. મમ્મી? આ ગેસ ચડી જાય ને તમારા પેટમાં એટલે અહીંથી આમ પેટથી ઉપર આવે પપ્પા ગેસ? હા, એવું અને તમે ગઈકાલે એસિડિટીની દવા લઈ લે? એ પીવું બહુ હતા. પણ એ દવા પીધે પછી તો તમને ફેર હા લાગે તો કેલ લાગે. પણ પહેલા મમ્મી પપ્પા આજ કિલોની દવા પીતા હતા ને તારે પણ એમની ગેસ ઉપર ચાલે. એમની મમ્મી તું પે 10 વાળી ગોળી લાવું છું ને એ પપ્પાને કરાવવાની. એ મટી જાય પણ એ તે વચ્ચે તમને દુખતી હતું તે ગોળી નથી મટી. અને પેલો પપ્પાને તે જો પેલો રસ એ તો કાલ હજે પીવડાવે નોર્મલ પીવડાવે. હા તો વાંધો નહીં તો ડાયાબિટીસ મપાઈ જવો પપ્પા તમે. દવાખાનામાં મોકલું એટલે જ વહેલા ના આયા. હા ફટાફટ દવાખાને જઈને પહેલા લેબોરેટરી કરાવજો અને જે પછી રિપોર્ટ 2-3 વાગે આવે તો પેટ ઓછું લાગે ને. પેટ ઓછું લાગે છે પણ હું એવું નહીં કહેતો મમ્મી કે તમે દવાખાને જાઓ પપ્પા તો પહેલા તમે પેલો લેબોરેટરી કરાવીને જાઓ પછી 2 વાગે રિપોર્ટ લઈ આવજો ડાયાબિટીસનો. ના ના તમે ડાયાબિટીસ નહીં લખેલ પપ્પા ખબર નહીં તમને બસ તો ભાઈ એટલે પહેલા ઘરે વખત પપ્પા રિપોર્ટ કરાવે છે કે આપણને 400+ ડાયાબિટીસ હતી. અરે કેટલી છે ડાયાબિટીસમાં? ઓછી છે? હા વાંધો નહીં તમે બીપીની ગોળી કરો છો ને 2 ટાઈમ બસ ભાઈ. શું મેન્શન કરવું હોય ગુજરાતીમાં શું થાય? મેન્શન કરવાનું ગુજરાતીમાં? એટલે મેન્શન કોને કર્યું છે? આ ભાઈ અમજન તને એટલું નહીં આવડતું? એટલે ગુજરાતી છે એટલે હા બસ એમ જ આવવાનું. આમાં એવું જ આવવાનું જો મેન્શન કઈ લખીને બતાવો. મેન્શન એટલે આ ગુજરાતી ભાષા કઈ છે? એટલે જ કહું ત્યાં ઇંગ્લિશમાં હોય તો ફટાફટ કરી દઉં. ખબર નહીં ફાવે તમે મૂકી મેં કીધું એક ગુજરાતી story મૂકો. મેન્શન નહીં થતી એમ કહો. એટલે મેન્શન પણ તું કોઈ ભાષા ઇંગ્લિશ કર નાખ ને બકા અત્યારે પછી કર. લે બેટા બદામ ખા બુદ્ધિ આવે બસ એમ. આ 2 બદામ બીજી ખેંચી જો બેટા બુદ્ધિ આવે મારી કા. બદામ લેવા ગઈ જો. હે ચોર પકડાઈ ગયો. મેં શું કીધું બદામ લેવા ગઈ. જો ગઈકાલે ગાય 100 રૂપિયાની બદામ લઈને આવ્યો છું અને 100 રૂપિયામાં બદામમાંથી આજે 3 જ બદામ વધી છે. જો વિચારો આ લોકો ડ્રાયફ્રૂટ કેટલું ખાવા માંગે છે. એ સંતાડીને ઉપર મૂકી દીધી. મને ખબર પડી કે અંદર જાય છે કે બદામ લેવા જાય છે. ક્યાં ગઈ? કેમ બદામ લીધી છે એટલી બધી? હે સવારમાં 5 તો ના આપી 5 ભાઈ ના આપી એટલી બધી બદામ ખાઈ જવાની? 100 ગ્રામ બદામ લાવ્યો તો બેટા એટલી બધી ખાવાય? ગોળી થઈ જઈશ. ગાઈસ મારી મમ્મી આવી ગયા છે શાકભાજી. શું લઈને આવ્યા મમ્મી? સિંગોની કઢી બનાવું. સિંગોની કઢી? ગવાની સિંગોની? ના તો મને નહીં ખાવી. ના હું સાસ બનાવું ને તું ખા જ કર. મને ચોરાની કઢી લાગતી. સોરા નહીં બરાબર લાગતા કે આ વાદળા. આ તો રીંગણની કઢી બનાવો મમ્મી. બનાવું ને તું ખાઈશ તો બોલ. મમ્મી શેરગણ સિંગા ગવાની સિંગોની કઢી હા લાગતી છે. રુચિકા નહીં બનતી ઓર્ડર લાવવાની બધી મેસેજ આવે. મેસેજ આવ્યો. એટલે કે રૂની ચાર ઓર્ડર લાવવાની પીવની બધી ટાઈમ જે લાવવાની છે સ્વાધ્યાય પોથી એ કીટ આપશે ને એ પ્રમાણે બધી મેસેજ આવી કે આ ઓર્ડર લાવવાની. તો 8 તારીખે રેગ્યુલર સ્કૂલ ચાલુ જેવું નહીં કે 2 દિવસ પછી. અરે 8 તારીખે સ્કૂલ મોકલવાની જ રૂહી નતા. ત્યાં પછી અમને ચોપડા લેતા આવીએ આપણે. એટલે સ્કૂલ એટલે મેસેજ કેવો આવ્યો છે? મેસેજ આવ્યો બધી નોટો લાવવાની. હે નોટો લાવવાની અને 8 તારીખે 2100 રૂપિયા રૂમના ભરવાના. તો સ્કૂલ યુનિફોર્મ કીટ એમ બધું જ આવશે. એવું એમ? એટલે એ 8 તારીખથી રેગ્યુલર નહેર ચાલુ. બરાબર. અને પછી ચોપડા ત્યાંથી નહીં હાલે? હા એ સ્વાધ્યાય પોથી આપશે. આ ખાલી ચોપડા આપણે લાવવાના? ખાલી નોટ લાવવાની. નોટ આપણે લાવવાના એમ? હા હા તો 8 તારીખથી રેગ્યુલર નહેર ચાલુ. યુનિફોર્મ ત્યાંથી આપશે. ત્યાંથી આપશે. એનો ફોન ગઈ સાનું હા ને ના ચડ્ડો એ થઈ ગયો. ટી-શર્ટ એટલી જ ચડ્ડો ઉંદેડાએ કોતરી નાખે. ઊંધીડા કાપી નાખ્યો. એટલે આવી જાય પછી બધું આલી જ દે આપણને એ જ દિવસ આપશે. આપણે તો એડમિશન લીધું જ છે ને? લીધેલું છે પણ જ્યારે આપણે આ 2100 રૂપિયા આપીએ ને એટલે બધું ડેટ ટાઈમ આપી દેશું. એવું એમ ને? 11:30 વાગી ગયા છે ને ફાઇનલી આપણે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું. હવે મમ્મી શું કરો છો? જમવાનું બની ગયું? અમે તો કઢી બનાવી દીધી. રુચિકાને કહું રોટલી બનાવી દે. ઓકે રોટી બનાવી આપણે સાથે બધા જમી લઈએ નહીં? હો મારે તો કઢી પપ્પા તમે દવાખાને જઈને આયા? જો હજુ નહીં ગયા દવાખાને મમ્મી આવું ચાલે? મોકલું
મકુદ તમે દવાખાનામાં જાવ એમ કહું તો મોકલો ને પપ્પા, કેમ કે એસિડિટી અને બીપી ની કે ડાયાબિટીસ ની દવા લેતા હો ને મમ્મી? ના, કાલે ડાયાબિટીસ ની દવા તો લાયા હે હા અને એસિડિટી ની ગોળી વાણી પછી બોટરે વાણી એ બધું પીધું તે પેટમાં થોડું ખારું લાગે એમ કે પપ્પા, પેટ સફા પીવો, પેટ સફા. હા, પેટ સફા તો હર રોગ દફા, નહીં મમ્મી? એવું જ કહેતી હતી એ તો લાઈન થી હોય એમ કહેતી હા, એટલે તમારું પેટ આખું એકદમ ક્લિયર રહે નહીં મમ્મી? એ બધું જતા ને કુલર લેતા અમે ઓ બાપરે, કુલર લાવવાનું? શું? ગરમીથી રહેવાતું નથી. પણ પપ્પા ગરમી, મમ્મી ઉનાળો ગયો, હવે ચોમાસું હોય, કુલર ખોટા શું કા પૈસા બગાડો છો? હવે ગરમી લાગવાની. હે? હા. હા, એ વસ્તુ છૂટા નહીં આવે. એ વસ્તુ યાદ, કેમ કે એક વર્ષ પછી બાપ તો મારશે નહીં બાબા? તો મારશે જ ને. હા. શું? સારા મનનું લાવજો કુલર. હા, સારા પણ દિન તો અહીં લાવું. હા, દિનેશભાઈ હાથમાં. પછી એમ નહીં, પણ કે બીજી 2-4 જગ્યાએ પૂછજો ભાવ. સેમસંગનું, એલજીનું, વ્હીલપુલનું એ બધું કુલર કેવું આવે? 5000 રૂપિયા કેટલા આપે મમ્મી પૈસા? 5000 રૂપિયા તો ચાલે. અમારું હિત એસી જોઈએ છે. એસી લાખ રૂપિયાની આવે. દિવસે તમે ખાટલામાં ગરમી ના આવું તો? હા ખુરશી. પપ્પા 5000 માં કુલર લાવશો કે 2 ખુરશી લાવશો? 1000 રૂપિયા લીધા ને બીજા. હા, પણ પેલી ખુરશી લાવજો આરામદાયક. ના, એવી બીજી પેલી ક્યાં એટલે ક્યાં ખુરશી આપણે મોડે એના જોઈ 700 રૂપિયા 800 રૂપિયા તો કઈ એટલે આપણા બેહવાની ખુરશી લાવવાની. કોઈક મહેમાન આવે તો બેહાય ને. એમ નહીં, પેલી આમ અને આડી તઈ તિજોરી લીધેલ ને આપણે તઈથી મસ્ત મળે એ આરામારી ખુરશી નથી? એ હતી પેલી સાદી ખુરશી હતી બધી હતી મસ્ત મસ્ત ખુરશી હતી. એવું જોઈ છે. જોજો, પણ તમે એકદમ લઈને ના નથી આવતા. પણ તમે તો પેલી સાદી જ લાવશો ને નહીં ઋતિકા? હા સાદી કે છે એટલે સાદી નકર એમ આમ આરું પૈન જોવે ને એવી ના, એ બધું બે બધું એ આરામ ખુરશી 700 800 ની મળે તા કેટલા વાળી મળે ઈ? એ અહીંયા 300 400 ની મળે 450 રૂપિયાની પણ કુલરમાં તમે છિતરાવણી હો, એમ કહેજો કે પવન આવે ને એવું નહીં, ચીકણું લાગવું ચીકણું ના થવું જોઈએ, એમ કે નકર તમે રાતે ચીકણા થઈ જશો. હા હેરાન થઈ જાય છે સારા એવું નહીં. હા. સારા પેલા હારું બધું. ભાઈ સારું કે અત્યારે જે લેટેસ્ટ ચાલે છે ને એ આલો ભેગી નહીં? એટલે 5 વધારે હા ભાઈ 1000 રૂપિયા વધારે થાય પણ તમારા વર્ષો ચાલે ને. ના, કુલરમાં તો પાણી મેળવું જ પડે ને બેટા. ઠંડી હવા આવે. ભાઈ બીલું બટકા દે રુચિકા તો શું કરું ભાઈ? હા બીજું વાત. તારી કે લોચા વગર નહીં મમ્મી? હાથ મારી મમ્મી આજે ઠંડી ઠંડી થઈ જશે. હું તો પાછું જઈને આલી આવું એવી છે એવી છું તું? એવી છું. બસ મારી મમ્મીના હાથે જ મારો સિમ્બા ખાય છે, બાકી અમે લાખ સોનાનું મૂકીએ નહીં આગળ તોય ખાઈ નહીં જવું. મમ્મીને એનો પ્રેમ જોજો હો, ખાલી જોઈ લો. વાહ વાહ મમ્મી, હો ખરો તમારો પ્રેમ. અને ખાવા જવું જોઈએ. હું જો લગી મૂકી રાખું નીચે તો ના ખાય, ના ખાય નહીં? પણ ચમચીથી ખવડાવું તો જ ખાઈ લઉં. ચોજ ખાય છે. આ જબરી ટેવ પડી જાય. તેવું નહીં, વીઆઈપી છોકરો છે ઘરનો વીઆઈપી છોકરો છે. જો જર્મન શેફર ખરો ને એની ઇજ્જત ના જવી જોઈએ. ન્યાચા મૂકેલું કદી ના ખાય. ના ખાય, ના ખાય, ઘરે બસ છે હોય બસ. તોય ના ખાય. હેપી બર્થડે મમ્મીનો વારો છે. હેપી બર્થડે, હેપી બર્થડે બેટા. 100 વર્ષની તાન બધું મને કમના તારી પૂરી થાય ને ખૂબ સુખી થયો ને ખૂબ આગળ વધુ બેટા તું. મારો આશીર્વાદ તાર હંમેશા તારા મમ્મી સર પર. પૈસા મૈસા તો બધા તેલ વાળા થયા, એ તો કમાશું ના નહીં, પણ ભગવાન એટલી પ્રાર્થના કર કે એના ઘેર એક છોકરાનો જન્મ થાય. એ તો મારો દુઆ સત, એ તો મારો જીવ બરત છે. કાલ રાતે હું રડી ગયેલી તો હે ને? એ બાબતથી તો કાલ રાતે હું અહીં ખાટલા પડી રડી ગયેલી. હે ને? પણ ભગવાન કેવું આવું છે મમ્મી? એવું નહીં, પણ ખાલી એક વખત એને હોમું જોઈ લે તો હું મમ્મી અંદરથી દુઃખી છું કે આપણો એક ભૂણિયો હોય તો કેટલું સારું. એટલા માટે હવે આવા શુભ અવસરે મમ્મી રડવા ના આવે. રડવાની એટલે દરેકની ઈચ્છા હોય. જસના મમ્મીને બચાવીને મમ્મી રડી ગઈ. જો મમ્મી રડી ગઈ. હા એ છોકરી છે, છોકરી છોકરો બરાબર મમ્મી ગણવાનો. એક બકા માને કેમ ઈચ્છા ના હોય ખબર પડી જોશના? મમ્મી તું ત્યાં પણ મમ્મી અહીં જીવ બારે છે અને દિવસ રાત હોભરી આવે તો મમ્મી રડી હોત જાય. તને જેટલી ચિંતા નહીં એટલી મમ્મીની ચિંતા છે. પીહુના ભાઈ આપશે 8 તારીખે. 8 તારીખે કઈ નહીં. વાંધો નહીં, હે ને મંગાવો સોનથી આવજે. તો ગાઈસ તમને બધાને સૌને ખબર હશે કે પીહુ 7 વર્ષની થઈ ગઈ છે અને મારા બહેનના ઘરે પીહુ 7 વર્ષની થઈ ગઈ. 10 વર્ષ સોરી ગાઈસ ખબર નહીં, પણ પીહુ 10 વર્ષની થઈ ગઈ છે. હજુ લગી પીહુનો ભય નથી. સો અમે ઘરના તમામ લોકો ચિંતા કરીએ છીએ, એના સાસરીના લોકો પણ ચિંતા કરે છે, નિલેશ પણ ચિંતા કરે છે અને મમ્મીએ કેટલી બધી પ્રાર્થના રાખી છે, જુસ્નાએ પણ કેટલી બધી માન્યતાઓ રાખી છે, છતાં પણ ગાઈસ
કંઈક હા અમે પણ દશામાં બેસાડવાના બધું માન્યતા રાખી છે. કુળદેવીની હોય બધા લોકોનું હોય પણ કંઈ સારા દિવસો રહેતા નથી. એટલા માટે ગાઈસ તમે લોકો ચિંતિત છે. પણ તમે લોકો પ્રાર્થના કરજો ભગવાને જે કદી મારા બંના ઘરે એક છોકરાનો જન્મ થાય તો પછી આમ સુખી સંસાર આગળ ચાલી શકે ને રીતિકા? કેમ કે ગાઈસ કોની ઈચ્છા ના હોય મને કહો. ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. ફેમિલી કમ્પ્લીટ પણ છોકરો ઘરે હોય તો કેટલું કરરવ લાગે. એ લોકો જ્યારે એમ સુખ શાંતિ થઈ જાય. એ લોકો ઘેર પૂરું થઈ જાય ને એમનું. એ લોકો ઘેર આવે છે તો વીને કેટલું રાખે છે. બહુ રાખે. હા અને કેટલું આ 10મા વર્ષમાં બેઠી પીવું. એટલા માટે પછી એમને ચિંતા થાય ને આપણે બધા ઘરના ને આપણે દશામાં બેહાડવાની બધા રાખી. તું આપણ ફોન. સાચી વાત. દશામાં બેહાડવાની. તો ગાઈસ તમે લોકો પછી એવું કહેશો કે પિયુષભાઈ તમે રિપોર્ટ કરાવડાવો કંઈ પણ ગાઈસ નિલેશના પણ રિપોર્ટ કરાવડાયા છે, જ્યોત્સનાના પણ રિપોર્ટ કરાવડાયા છે, છતાં પણ બંને લોકોના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. બંને લોકોના રિપોર્ટ મેં નોર્મલ આવ્યા જોયા છે ને સારા એવા ડોક્ટરને પણ બતાવ્યું છે. એ છતાં પણ કંઈ થતું નથી. પણ 3 મહિના થાય છે ને મિસકેરેજ થઈ જાય છે. અર્પિકા 4 વખત ગાઈસ મિસકેરેજ થયું છે. વિચારો હવે 4 વખત મિસકેરેજ થવું એ શરીરને કેટલી હાનિકારક કહેવાય. એ બધી ગાઈસ હું તમને કહાની કહેવા બેસું તો તમે ખુદ બ્લોગમાં રડી જાઓ. એટલા માટે આવું બધું છે યાર. પણ આજે જો ટાઈમ મળ્યો એટલા માટે આ બધી કહાની મેં તમને કઈ બતાવી છે. પણ ડોન્ટ વરી, બી હેપી ગાઈસ. આજે મજાનો દિવસ છે તો ભગવાનને પ્રાર્થના કરજો કે સારી રીતે મારી બેનને સારા દિવસો થઈ જાય અને મસ્ત મજાનો એક ભાણિયાનો જન્મ થાય એવો ભગવાનને પ્રાર્થના કરજો. ઓકે ભાઈ. કુલર ના લાયા બાબા? ખુરશી લઈને આવ્યા તો લાવો કુલર રિક્ષામાં. એટલે રિક્ષામાં કુલર આવે ને? શું વાત છે. આ ખુરશી ક્યારે તમે લાવવાની? 1100 રૂપિયા લીધા. જો લો આટલા બધા પૈસા આપવાના હોય. 550 રૂપિયા ખુરશી પેલે 200 રૂપિયા મને આનંદ આવે ખુરશી લાવ્યો હતો. એને કેટલા કીધા? બેટા એક કોમ કર આપણે તું દુકાનવાળા તો જઈએ પછી ખબર પડે કે ભાવ શું હોય. ખુરશી લઈ આલ. આ પપ્પા લાયા નહીં? હજુ બીજી કઈ ખુરશી? અને તું કહું છું એટલે લઈ આલ એમ કહું. કહેવાની ગુનો. જો નાખી દીધી કરે. ઓ વાટે બે જોડ કેનું મમ્મી? ખબર નહીં આવે. પપ્પા નવો માલ તો ફ્રેશ ના હોવો જોઈએ. અરે બેટા આ હોય આવે તો ભાઈ માલ ના હોય ઉતરેલો આવે ફેસ માલ આવે. મમ્મી જો તો આ 1100 રૂપિયા લે પણ કારું લઈને આયા પપ્પા. અચ્છા મમ્મી લાભ લખ્યું છે. અને મારી મમ્મી તો સેરોની જોડી નહીં મમ્મી? ઓવો એટલે કેવું. તેનો જેવી જ આવે. હા જેવી જ આવે. તેનો જેવી. સેરો જેવી જ આવે. જો 100% વર્જન ઓકે ટેસ્ટેડ છે મમ્મી. શું પ્રાઇસ છે પપ્પા? 9800. 9800 રૂપિયાનું મમ્મી 5000 આલીને મોકલે. 9000 રૂપિયા કાયદેસર પપ્પા બાકી મૂકીને. મને ખબર હતી જે લાવશે ને પપ્પા લેટેસ્ટ જ લાવશે. હવે પૂછો આજ લઈ લો બાપા, આજ લઈ લો, બીજું કશું નહીં લેવું. એ બાપાની ટાલ પાડ નાખી હે ભાઈ. એટલે આ ઘરું બાપ ચેક કર્યું પપ્પા? હવામાં ખાધી કેવી હવા આવે? ઠંડી? હવે આજ તો ઠંડા થઈ જવાના હા ભાઈ. મમ્મી તો ખુશી જો મમ્મીની. ના ભાઈ ના અમે તો પંખો મારું છે ને. હા ના મારે રાતે કઈ જરૂર નહીં. હવે તો તેનો કે ઠંડુ થઈ જાય. હા આજે ઉપર નહીં ઊંઘવાનું, નથી ઊંઘવાનું. લઈ દો. ઓહો આ તો બહુ મોટું કુલર છે. મોટું કુલર છે જો. રાજ ફેન્સર થાકી ગયા હે. ચલો ગાઈસ કેટલું મોટું કુલર લઈને આયા. હવે તમે ગરમીથી છુટકારો. ઉભો બાબા બતાવો તો ખરા. ગાઈસ ધ બ્રાન્ડ એમ્બેસેડર હે ગ્રેટ ખલી. આ કુલર નો બ્રાન્ડ એમ્બેસેડર. વાહ ભાઈ હો. પાછો ખલી નું લઈને આયા. અને ખલી જેવું જ છે પણ જો લો. હા આનું મેં જ પસંદ કર્યું, દાદાએ નહીં કર્યું. તમે પસંદ કર્યું? બહુ સારું કહેવાય. લો જો લો ગાઈસ એર કુલર અનબોક્સિંગ કરો. સુખનો સૂરજ ઉંગાડી દીધો મારા નાથે. કિસ્મત ચમકાયું ભાઈ. ગાઈસ રિફ્રેશિંગ. હા આ વર્ષે ગાઈસ કુલર લાયા. આવતા વર્ષે એસી લાવશે હે ભાઈ. વાહ અનબોક્સિંગ. વાવ વીર કે ખુશ થઈ ગયા આખી વીર ફેમિલી. એટલે આ તો હાઈફાઈ કુલર લાગે છે. પપ્પા હાઈફાઈ એટલે કુલર હાઈફાઈ જ મળે એવું લાગે. ઓહ વન્ડરફુલ બ્યુટીફુલ. બોલો મમ્મી ખુશ? ચલો ગાઈસ. અલા ઉભરો પપ્પા બહુ મોટું કુલર છે આ તો. મોટું જ જોઈએ ને તો જ આખે રૂમમાં હવા ઠંડી રહે. હે આટલું નાનું તો એક ખાટલામાં હવા આવી રહે ઠંડી. પણ તારા માટે નહીં. ઓહો જો વાહ લે જોરદાર લાગે કુલર ભાઈ. અહીંથી પાણી ભરવાનું. હા આખું બોક્સ પાણી. જોરદાર કુલર. એક નંબર કુલર લઈને આયા ભાઈ. હા બધા બધી ખબર હ. પપ્પા હવા ઠંડી આવશે ને બને. જો રીતિકા આ પંખા માટે છે, આ સ્વિંગ માટે અને આ પંપ માટે. આ પંપ ઓન ઓફ કરવાનો. આ પંખો કરવો હોય તો પંખો થાય અને અને અંદરથી આપણું સ્વિંગ કરવું હોય ને તો સ્વિંગ ઓન થાય. જોઈ લે ખબર પડી.
અને આ પુશ કરવાનું જો આ પુશ કરો ને એટલે ખુલી જાય એ પાણીનું હા હા પાણીનું જોરદાર જોરદાર લો. કેટલા 85 લીટર પાણી ભરી શકાય બધું છે હા જો આ જોઈએ જો ઓ બેટા શાંતિરાજ નેતા ઘરે ગયો જો બરાબર હા ગરાગી જોઈએ જો સ્ટીલની છે ને આખી હા હા જો કેમ કે જો જે લઈ જાય તો લઈ જાય બાબા આ બોક્સ છે ને અંદર મૂકી દો તો પછી શિયાળો આવે ને તો પાછું નીકળવા ચાલે આવું ખુલ્લું મૂકી રાખે ને ધૂળ કરી જાય એમને અધા લગાડી દેજો અમે આમ ફરાય આખા ઘરમાં ફરાતો ખાઈ ધક્કો જ મારવાનો ફીટ કરવાની અત્યારે ના થાય અત્યારે બધું આ બધા હચ લગે થઈ જાય રીતિકા કરવાની છે જો ગાઈસ ઓ વાવ ઓય કેટલું બધું ભારે જો તો રીતિકા ક્વોલિટી જો સારી ક્વોલિટી છે મિત્રો મસ્ત મજાની કઢી બની ગઈ છે હું ના કહેતો તો પણ મમ્મીના હાથનો સ્વાદ અને મમ્મીના હાથની કઢી જોઈને મન લલચાઈ ગયું ખાવા મળે ને? ના કહેતો તો કે હું આ કરી નહીં ખાઉં કે ભાઈ હું બનાવીશ બેટા સરસ તો તને ખાવાનું જ મન થશે પણ મમ્મી આજ લગી આપણે ગવાની કઢી બનાવી છે મેં તો 2-3 વખત તો બનાવી હતી ક્યારે એ તો આવતું નતો રુધિકા બુધિકા કોઈ નતું આપણે તો નતું ને હાજર તો હોય ને અમે બનાવીએ હા તો ખાઈ પછી લેતું. અને આજે બનાવી કી બની સારી બની તો ચાલો ગાઈસ ફટાફટ જમી લઈએ મારા માટે બીજું કશું બનાવીને જમવું તો પડશે ને આ જ વસ્તુ નહીં જમવું જ પડે બધું નવું નવું બનાવીને પછી તમારે બહુ માથા ચડી જાવ છો વાહ વાહ આગળનું બહુ વિચારો છો એટલે અત્યારે ખાઈ લો જે ખાવું ભાઈ ગાઈસ હવે ઘરમાં પણ કુલર લાવી દીધું છે હવે રીતિકા મમ્મી પૂજા કરશે પૂજા કરશે ના હાથે એક મિનિટ મમ્મી ચા કરી લો ફ્રીજ પણ આવ્યું છે જો અહીં પાણીની ઠંડી બોટલો મૂકી પાણીની બોટલ મૂકવાની ઠંડી થઈ જાય ને બાબા આ ફ્રીજ છે ખબર નહીં, હજુ ટ્રાય નહીં કર્યો એમને ના બહુ પડશે નહીં કરે કોઈ સાથે તું સાથે દોરાજો પેલા હાથે હા પેલી આંગળી 5 ચાલા કરો અને અહીં સાથે દોરજો જય લક્ષ્મી માતા જય લક્ષ્મી બેટા માતા ઊભી રે શાંતિ રાખ ના બસ બસ એમ સાથે પાડી દો જય અંબે માં જય માં હરસિદ્ધિ આવતા વર્ષ આ વર્ષે તો કુલર લાયા આવતા વર્ષે એસી લાવડાવજે માં હરસિદ્ધિ ભવાની બોલો હરસિદ્ધિ ભવાની ની જય ઓકે ઓકે કમ્પ્લીટ આને ચાલે કરતા નહીં આવડતું જો અહીંયા ચોડી લો ઘરના બધા લોકોને તિલક કરી નાખે છે મેં આને જ તિલક કરે નાક લાલ થઈ વાંધો નહીં લાલ તો કરવાનું હોય નહીં ભાઈ ભાડું આપી બેટા મને પપ્પા તો વાંધો નહીં એની પપ્પા જો ચાલુ તો કરો ચાલુ નહીં થયું એ નહીં અહીંથી ચાલુ કરવાનું પપ્પા આપમ બરાબર આ ફેન જો આ ફેન ચાલુ થયો હે ને હટ આગી જા આ ફેન આ ઓટો સ્વિંગ આ સ્વિંગ થશે જો વાવ ના હજુ કુલિંગ થશે હજી થોડી વાર કુલિંગ 1 કલાક થવા દેવું પડે ઓ ભાઈ ગરમ ગરમ હવા આવે છે એ શું કરું છું એ 3 પર કેમ બંધ કરું છું આ 3 પર બરાબર છે હાઈ પર કરી નાખ્યું ભાઈ આ સ્વિંગ ઓન છે હવે કુલિંગ એર મેં ધીમે ધીમે પકડાશે હા કમ્પ્લીટ ને હે જો ઢેલુલા તાત્કાલિક રિઝલ્ટ મળી ગયું ઓ વીર વગર કરતો નહીં હો બેટા ના થાય કશું ના કરે આંગળી વાંગળી આપવા નહીં એનો ઠેક છે પંખો એની પણ પંખો ઠેક છે એકલો ઓગળી જ ના થાય કશું ના અને થાય સાઈડમાં આ છે ને કોલર એ ભાઈ કવર તૂટી જાય હજુ હજુ પાણી એવી છોડાય છે પપ્પા ભાઈ પાણી છોડે એવું કરે ને શું પાણી છોડાય આ બધું ઓન જ છે પૈસા લોકો ખાવા કઈ બેઠા છો તો પવનમાં ખાવા બેઠા છે હે એટલે આ સ્મેલ છે ને આવે ખબર છે શરીફ સ્મેલ આ અંદર આ કવર છે ને હા. એ પલળ છે ને આ ના પલળ્યું છે ને આ નહીં પલળતું એની સ્મેલ આવે છે હા તો ચાલો ગાઈસ મસ્ત મજાની હવા આપણે છે વટ કુલિંગ થવા આવી જો તો બ્લોગમાં બની જો મળીએ ઓકે મમ્મી જો ગાઈસ કુલર ચાલુ છે અને આ 3 કલાકની ઊંઘી છે જો ગાઈસ અને મારા મમ્મી નીચે ઊંઘી ગયા છે લો કોઈ દિવસ ઊંઘવાને રૂહી કોઈ દિવસ હે દિવસ હતો કોઈ દિવસ ના આપણો ફોન જ જોજો અને આજે ઊંઘી ગયા ને લોકો રાત્રે ઊંઘશે કે નહીં ઊંઘે જો ગાઈસ 4:30 વાગે છે અહીંયા એટલું બધું ઠંડુ લાગે છે કે જો સિમ્બા પણ જો કેવો નીચે ઊંઘી ગયો મમ્મી પણ કેવો નીચે ઊંઘી ગયા અને મારા રૂહી તો 3 કલાકથી ઊંઘી છે અને વીર ઊંઘી ગયો નહીં અને અહીંયા ઠંડામાં કેરી ખાય છે બોલો બહુ ભય હતી લાયા પપ્પા તો પછી મન થયું હતું કે આપણે ઓકે પણ મને તો આપો બકા કેવું સારી કે કેસે કેરી છે બદામ છે બદામ કેરી છે ઓકે
મિત્રો સાંજના 7 વાગી ગયા છે અને ફાઇનલી જે કુલર આપણે અહીંયા હતું એ કુલર હવે અમે અહીંયા લાવી દીધું છે બીકોઝ જગ્યા બધી બહુ રોકે છે એટલા માટે આ ખાનું છે તો અહીંયા મૂકી રાખીએ તો બધી જ હવા આખા રૂમમાં ફેલાય એટલા માટે મને અહીંયા મૂકી દીધું છે બે ખુરશી લાવી છે લોકો શું રમે છે જોવો તો શું રમો છો સંગીત ખુરશી આવી છે ત્યાં રમાય બેટા અત્યારે કપડાં વારે છે 7 વાગે મારે કપડાં અત્યારના કપડાં મમ્મી ત્યાં પરસે બહુ થઈ ગયો છે તો મને તો બહુ પરસેવો થાય તો એક બાદ મૂકવાનો સમય આવી ગયો છે નહીં આપણે લાકડા લઈ મૂક ને આ લાકડા શું કામ મૂકો છો બરાબર છે હા આ સૂકા છે શું કહે છે તો ગાઈસ હવે 10:30 વાગી ગયા છે આપ જોઈ શકો છો રાતના અને જો કુલર તો અહીંયા મૂકી દીધું છે અને મમ્મી પવન કેવો આવે છે જોરદાર રાત તો ઠંડુ ઠંડુ લાગશે બાકી કુલર ત્યાં મૂકી દીધું છે રોઈ નીચે મૂકી ચાલ કુલરમાં હા ચલો નીચે મૂકી રીતિકા જો નહીં લીધું છે હવે હા નહીં લીધું નહીં તો ચાલો ગાઈસ હવે ઉપર જવાનો સમય થઈ ગયો છે જો વીર ચલો ઉપર નહીં આવું ચલો ઉપર આવું છે ના ભાઈ એને હું ગાડી રાખવાનું હે એને ઉપર નહીં નીચે હું ગાડવાનું બાય બાય વીરુ Bye bye. ગુડ નાઇટ Mama, 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 તો ચાલો ગાઈસ હવે 10:30 વાગી ગયા છે એટલા માટે બ્લોગને એન્ડ આજે નીચેથી જ આપી દઈએ છે ચલો બ્લોગને એન્ડ આપી દો કરાવી લીધે અમુક તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ બાય બાય ચલો તારા દમ નથી મમ્મી આપશે આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર તો તું જોરથી નહીં બોલતી ને કરજો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો ગીત ગાય છે કરજો સબસ્ક્રાઇબ કરજો ગીત ગાય બાય છે. બાય ગુડ નાઈટ અને ગીત બનાવી દીધું ગીત